બેરુ બેરે શું કરસ ઘરમાં? હું જ્યારે હોય ત્યારે બેરી બેરી કરો છો. પણ હું કેવું મારે? મારું નામ નથી. તારા નામે બોલાવાય? ગાંડીની ઘરમાં જુવાન છોકરા હોય નામે બોલાવે, હું હારો લાગુ? પણ હારા નામે તો બોલાવાય ને. પણ હારા નામે કેમ બોલાવે? કે તો તાર શું નામ છે? નામે બોલાવાય તો બેરી બેરી કહેવાય. આજુબાજુના ને તે કોઈ સાંભળતી નથી. એ હારું, હારા નામે બોલાવી છે મેં. યાદ કરી લેજો બીજું નામ. હા, બોલો હવે. ક્યાં ગયો તારો હુંવર? હું હુવર હુવર કરો છો? હુવર કહેવાય કુંવર કહેવાય? હવે તારા બાપ ખાઈ ખાઈને થયો પહેલવાન રેકો, એને હુંવર જ કહેવાય, એને કુંવર ન કહેવાય. એ આપણો છોકરો છે એને કુંવર કહેવાય. કુંવર કહેવાય? હા ઈ હારું, ક્યાં ગયો છે? એ રહ્યો ઘરમાં. બોલાવીને કામ છે. શું કામ છે? પણ તું બોલાવીને તારે પંચાયત બહુ. એ બોલાવું છું હવે રાડુ પાડોમાં. રાયડો પાડોમાં, રાયડો પાડોમાં. એ ટકા, એ ટકા, આમ આવ. તાર બાપુ બોલાવે. શું છે બાપુ? જો બટા ટકા, હા, આલા મોટરસાઇકલની સાવી ઓલા ભરતભાઈ રહ્યા ને, હા, એ આપણો પંપ લઈ ગયા હે, એટલે મોટરસાઇકલ લેતો જા અને પંપ ને લઈએ, આપણે દવા છાંટવાની છે. પણ ઈ ભરતભાઈ ને કહેવાય લઈ ગયા હોય ને તો પાછો પંપ મેકી જાય. હે પણ એને દવા છાંટવાની અધૂરી રહી ગઈ છે એટલે ન મેકવા આવ્યા હોય. એક કોરથી આપણે પંપ દેવાનો અને પાછું લેવાય આપણે જવાનું. પણ બટા કામ કરે એમાં કાંઈ તું નાનું નહીં થઈ જા. પણ બા હું કામની ના નથી પાડતો. આપણો પંપ છે ને બાપુ, આપણે લેવા જવાનું. જાવું પડે. તું નાનો હતો ને ત્યારે હું એને બાપુ પાસે બધું લઈ આવતો, મેકવાય નથી જતો, તોય બિચારા કેટલો રે ખમે છે, તો આપણે ખમવું પડે ને. ઈ બાપુ તમે લેવા જાવ, હું કઈ લેવા નથી જવાનો. એ ટકા આમ કામ કર. પંપ લેવા નહીં જતું? ના, પંપ લેવા નહીં જાવ. નહીં જતું? ના, પણ હવે એમાં મારો તો નહીં ને. મને જાઉં લાગી છું. ગયું. ચાલ, મોટરસાયકલ તને આપું, સાવી આપું છું, તોય મારો બેટો કે પંપ લેવા નહીં જા. જાવ છું હવે, શાંતિ રાખો. આસકાનો મારી સન્માનો આસકા મારી આવીને જા, પ્રેમથી જવાનું. બાપુ હા, 10 રૂપિયા લાવો ને શું કરવા છે? માવો લેતો આવું. માવાની તને ના પડે. જાવ છું. માવાની મારો ના મારો પડે. હજી એક માવા વાળો. ભાઈ માવો ખાધો કોઈ દી? આમ ઝટ જઈને ઝટ આવજે. એ હો, મીઠું જ નથી એની માં ખોડે પણ. લે બાપા મને શું કહો છો? ભટકાડતો નહીં કોઈ આજે. એમ નહીં, હારું એ તમારું ને ખરાબી મારું. શું હારું મારું? મીઠા વગરનો માં જેવો એમ કેમ કહો? તારો છોકરો હે તારા જેવો ન હોય. વાત કરતી. અને ભૂરી શું કરે છે? એ અંદર રસોઈ કરે છે. ખાધું એને? થોડોક નાસ્તો કર્યો. ફોન બોન કાંઈ નથી કર્યો ને જમાઈને? ના ના કાંઈ નથી. ધ્યાન રાખજે ફોન કરે ને, નકર મારી વેલ્યુ નહીં કાંઈ રહે. કાંઈ નહીં કરે હવે. રિહામણે આવ્યું તો રિહામણા ઘોડે જ કાઢવાનું હોય. બાગ મેરાયું ના જાણ, વિરાયું પાકીને જાંબુડા લળી લળી જાય. હા ટકાને કેટલી બધી વાર લાગી. બેય ગયો હશે. શું છે? આ તમારી દીકરી નથી આવી? આવી છે ને? આવી છે ને? છે. કા? રામ રામ. રામ 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 હાહુ માં. રામ રામ. મોટા કહેવાય ને. છે આને હેરા કાંઈ? ફૂલ છે હાથમાં, આ ફૂલ લઈને આવે છે. ઈ તો આ તમારે રસ્તામાં કડ્યું. કેમ જમાઈ હાવ લુખા થઈ ગયા તો હાલી ના આવો? આ ક્યાં હાલે એવું છે? વાહન નથી તમારી પાસે? ગાડી લઈને આવ્યો. હા લાગે છે ગાડી વાળા. ન્યા પાણી કેટલું ભર્યું છે તને નથી ખબર? બોતડી. આ જે ફૂલ ને આમ મસળો ને, હા, એમ મસળે નાખું. કોને? જમાઈ થાવશો એટલે શું? એટલે કા હું લેવા? શું લેવા તમે અહીંયા આયા? હું તમારી દીકરીને તેડવા. શરમે નથી આવતી બોલતા? ને પણ હિમાશી ની શરમ. જાન લઈને આવ્યો તો ને પછી પાછી આવી તેડવા આવ્યો. તો મોકલી હું કામ? એટલે કે મોકલી હું કામ? મારી છે આપણી ઈ તો મને દીકરીને ખબર છે પણ મારી એને છે. કાંઈ મારીને મોકલી એમ.
મોકલી નથી, કાઢી મૂકી છે. આ કજાય છે. હારે બોલવાનું બોલજો અને કાઢીને જ મૂકી હાથે વી છે. હાચેવી એવી. હા હવે અહીંયા ગાલ બધે લાલ ગુમ થઈ ગયા. નો મારવાનું, મારીને પાછું કાઢી મૂકો છો. પણ હારા હતા લીંબુની સીઝન હાલે. લીંબુની સીઝન હાલે છે. હા. એટલે તેડવા આયા. તો તે ત્યારે તમારે લીંબુની સીઝન નથી હાલતી. પણ હાલતી એટલે જ મારી. એ કામ નહીં થાતું હોય. હારા આંગળી પણ મકોડો હતો અહીંયા, મકોડો. હા તો વાંધો ને બાકી આંગળી નો અડાડાય હો. એ આ શું આવ્યો છો? ઊભો થામ. આ બોલવાની રીતે બોલજે. ટકા અહીંયા કાંઈ નથી કરવાનું આપણે. તમે બાપુ ઘડીક મૂંઘારીઓ, તમને કઈ ખબર પડે છે? ટકા આમ આવ. તું એ પાવડો મેક દે હેઠો. નથી મેકવો. લાવ. આમ હેઠો મેક દે. એટલે પાવડો લીધો એટલે હું હેઠો ઊંનો મેક. દીકરો ક્યાં થાય? મૂકો તો. પણ આ હથરો તારા એવો જ કાઢ્યો. એ લાવ ટકા. લાગી જાય આ. મૂક દે, મૂક દે એક કોઈ. હારા હા કહી દો તુકારો નો દેવો. હા ઈ તારા બનેવી થાય, તુકારો ન દેવાય. અને જો જમાય તેડવા આયા પણ મોકલવાની નથી. બાકી બીજી વાત કરો તમે. બીજી હું વાત કરું તેડીને જ જવાનું છે. એ માર બાપુએ ના પાડી ને માર બેનને નથી મોકલવાની. હા તો આ તમારે શું ડોશી કરવાની છે? ઈ અમે ગમે ઈ કરી, બાકી મારી બેનને નથી મોકલવાની. અને તું રોટલી નો થાવા મને તાર બાપુ હારે વાત કરવા દે. એ માર બાપુ હારે વાત નથી કરવી, મારી હારે વાત કર. ટકા, ટકા, શાંતિ રાખ. પતિ ગયું તારું ટકા. શું હોકરો પતી ગયું? પતી ગયું હોય તો આ રીતના એવું ન હોય. વાંધો નહીં, પપ હેઠો મેક દે હાલ. પગ નથી મેકો મારે. એ ટકા. તાર બાપુ માને નું. પપ હેઠો મેક દે. પણ નથી મેકો. પણ તારે દવા નથી છાંટવાની, તું પપ હેઠો મેક દે એમ કહું છું. હા અને જો હારા શું ઓ છે? વાત ની એક વાત હા બોલો એક વાર. બાકી તેડીને તો જવાનું જ છે. જો મોકલવાની તો થાતી જ હા. નથી હો. નો મોકલો ચાલે હું ઘીરે નો જાઉં. કા હું કામ? ત્યાં મારા બાપુ મારી સર્વિસ કરે. હા તો રોકાવ હોય તો રોકાવ, પણ જો અહીંયા એમ નામ નહીં રોકાવ, બધું કામે કરવું પડે. કાં હું જમાઈ નથી. તે જમાઈ હોય તો ખાવા જોવે, કામ ન કરવું પડે. એ બાપુ આને અહીંયા કાંઈ રોકાવા નથી દેવા. પણ એ કેસ જ ખરા, મારા બાપુ ત્યાં સુધી કરવાની જ દે એવું. પણ અહીંયા શું બધું ખાવાનું છે કાંઈ? અરે કામ કરાવશે. કામ કરાવશે રે ને કામ કરે, બીજું શું. પણ હું કામ નથી કરતો. તું હાથી નો રે. આ તું તાર બાપને એકનો 100 પછી સહી કરાવતી વખતે તાર બેનની સહી નહીં કરવા દો. હમણાં અડધો અડધ ભાગ લઈશ તો રેવો હિમના. લે જોયું ને, આને હજી ભાગ જોઈશી. એ જમાઈ ભાગ કાંઈ નહીં મળે. અને જો હો વાતની એક વાત પાછી, બરોબર? હું તમારે અહીં રોકાવું હોય હા તો ખાઓ પીવો, અને અહીંયા હું કહું ને એ કામ કરવાનું. જો. જો મગફળી છે, આ 20 વીઘા મગફળી છે, બરોબર? હા એમાં દવા તમારે છાંટવાની. દવા છાંટ દો અને એક સોખી વાત કરી દઉં. સોચી કરો વાત. હું પીતો નથી. શું નથી પીતા? તેમ કીધું ને ખાવ ને પીવો તો હું પીતો નથી. અરે ખાવ ને પાણી પીવો એમ. સાઈસ નહીં આપો દૂધ નહીં આપો. દૂધ ક્યાં અમારે દૂધનું છે, સાઈસ મળશે. હા એટલું ખાવ. અને આમ જો બાપુ અહીંયા રીસે ને એટલે હું ઘરનું કે વાડીનું કામ કાંઈ નથી કરવાનો. હા અત્યારે પાણી જ મને ફીરતી જ નહીં પીવાનું. કાંઈ પાણી નહીં ભર દઉં. હારા પાણી તો પાવ. પાણી પા. પાણી પીવું છે. હા અને ઓલો પંપ આપ, તાર બનીને પંપ આપ, ઓલો મગફળીમાં દવા છાંટવા વહી જાય. એ પડ્યો કયો બેહો. બાને લઈ આવે. કિયા ઓલામ પેલા પાણી તો પાવ બાપા. કિયા ઓલામ દવા છાંટવાની. આજે મગફળી આપણે 20 વીઘામાં વાવી છે, હા અને ઓલે કા 5 વીઘામાં જાહેર છે. હા. એટલે મગફળીના ઉગમણા શેઠે જ ચાલુ કરજો દવા છાંટવાનું. હો દવા છાંટવાનું પસંદ કરી પણ તેડ્યા વગર નહીં જવું. હા પણ એ રોકાવાય, અમને મજા આવશે તો મોકલશું. બાકી તમે વાંકમાં છો ને, મોકલીશ નહીં હું. તો તેમ કામ કરાવી લ્યો ને મજા ન આવે તો વેચી ના થાવ તમારે ઘરે. ઘરે જાવ તો મને મારા બાપુ માર્યા વગર ન મૂકે. ઈ જો અમારે નહીં જ જોવાનું, તો કામ હરખું કરો. અમારે નહીં જ જોવાનું. ઈ ઊભા થાવ. કા હારા બેઠા હોય ઈ ખાટલે નો બેહાય જમાઈને. અને ઈ જમાના ગયા તો હારા મોટરસાયકલ વાહે કેમ તરત બેહી જાય છે. અહીં તો આવડતું ન હોય એટલે. અને જો જમાય તમારે રોકાવો હોય તોય ભલે, ન રોકાવો હોય તોય ભલે. બાકી જો તમારા બાપુ રહ્યા ને જેમભાઈ, એની શરમ હું મૂકી શકું એમ નથી, બરોબર? એટલે જેમભાઈ આવશે ને ત્યાં સુધી કાંઈ કેસ પતશે જ નહીં. એ આવશે તો વધારે ઓલું થવાનું. તમે ઓલો પંપ ખંભે મારો અને દવા મંડો છાંટવા. આ રોકાવું હોય તો દવા ક્યાં પડી? દવાના કુંડી પાયા પડી હશે. હા તે હાલો તો હું આવું પડ્યો દવા છાંટવા. જવા દો, પછી ખાવાનો ટાઈમ થાય તો હાથ કરી લેશે. ફોન કરજો. હા તે વાંધો નહીં. નંબર હે ને મારો યાદ. હા દવા છાંટવા જાઓ.
એ જાવ છું બાપા. જાઓ જાઓ. જાવ જાવ હટ હવે. અને કાંઈ તમારી દીકરીને કીજો ભાત લઈને આવે. ના ના એ ભાત લઈને કોઈ નહીં આવે આ એમાં ખાઈ દીકરીને તો જવાનું મોઢું બતાવવું જ નથી હો તમને. જાઓ. કાં મારવા કાંઈ ખબર નહોતી. ભાઈ લપ નીત કરવી દવા છાંટવા જાવ એમ કહું પણ છું એવું કે તમારી દીકરીને મોઢું નથી બતાવવું. પણ એ તો બધુંય કી છે એનું માનવાનું હે કે મારું માનવાનું હે તમારું હા તો જાવ દવા છાંટવા જો આમ મોટડિયા પાપ પડ્યો હાઈશ. હે તું ઊભી નો થા પણ બાપુ મેં તમને કીધું તું ને હવે હું કાંઈ કામ નથી કરવાનું હો. પણ ખાતર લેવા જવાનું છે અરે કાંઈ લેવા નથી જવાનું. એ દવા છાંટીને આવે ને એટલે એને કીજો ખાતર લઈ આવે. હે, તો હાલ હાલ ઘરમાં હાલ આપણે તું ખાઈ. ઘરમાં ખાટલે જઈને હુઈ જા જા ઘરમાં નથી હું બાપુ, અહીંયા હું છે. આમાં ચાર્જિંગ ને બધું રેડી છે ને? ચાર્જિંગ રેડી હે ને જોયું તું બાપુ ઈ ભરતભાઈ ફૂલ જ કરેલું છે ચાર્જિંગ. ફૂલો જશે હમણાં જો એમ છાંટ દઉં. તો બસ સાંટજો બાકી ત્યાં રોટલા પાણી તમને મળી રહેવાનું હા તે હાલો હું જાઉં છું. જાઓ જાઓ તમે ઘરમાં જઈને હું આરામ ના ના કરો બાપુ મારે ઘરમાં નથી હું, હવે ખાટલે હૂતો હું. માથું કસરી દઉં માથું ના ના બાપુ કાંઈ નથી કસરું. પણ ઊભો થઈ જા અરે બાપુ મને હુવા દ્યો ને હવે. એ હાલ ને ટકા અંદર હાલ ને. જાઓ ના ના બા મારે અંદર નથી. ખાવાનું થયું હા હાલો હાલો ખાઈ લેવી જમાઈ ગયો તેલ લેવા હાલો હાલો. હાલે ખાવું હોય શું બનાવ્યું છે? હા એ હાલ તો ખરા હવે. ક્યાં ગયેલા એ આવું છું. શું કરતી ન્યા અરે કામ કરતી હતી. હવે તો કઈ હોવ છે નહીં. ઓલો દયાથી તમારા છોકરાની. તારો કુંવર કાલ નો તેડવા ગયો છે હજી નો મળ્યો આય મારીને મોકલ્યો તોય અરે તમને ખબર જ છે કે આપણા વેવાય માથાના છે, આવડો જીભરો છે, ઈ નો આપણા છોકરાનું માને. જીભડો આ તારા કુંવર નો અતક છે ખાલી માર કુંવરનો નથી, આપણા હોવે કાઈ ઓછા નથી. ભૂરી વહુ કાઈ કામ નથી કરતા. ઓલા પેથાભાઈની છોકરી કેવી ડાય હતી, તમને પોહાણું નહીં તા. ભૂરીનો તમે કીધું ભૂરી ડાય છે, જોયું ને? અત્યારે આ કામના દીની વહુ અહીંયા ઈ બાપન ઘરે અહીંયા બે હારું દેખાય કોઈ દી નો હારું દેખાય. મેં તમને કીધું તું ઓલા પેથાભાઈની છોકરી કેવી ડાય છે. અહીંયા આપણા કાનાનું કર્યું હોત ને તો દી નો આવત. આ લીંબુની સીઝન અત્યારે એવડી મોટી છે અને આ વહુ ન્યા બેઠા છે અને આ કાલનો મેં તારા કુંવરને મોકલ્યો તો ઈનો આજે વાંજર્યો આવ્યો. હવે એક કામ કર ઓલો મૈયા પટેલ જો ને એ મારા વગર ભૂરીવન મૂકશે નહીં. ઈ વાત સાચી તમારી. હાસી ને એને ઊભી થા અને હાલ હવે આપણે જવું ને હા તો હાલો આ હાલો. નવતર ને પહોંચ્યું એક નહીં પહોંચ્યું એ તો અહીંયા જાય પછી ખબર પડ. પણ હવે વેવાઈને હે ને થોડાક ઉચકાવજો. એની નકરું દીકરીનું જ ઉપરાણું લે હે. વયવાય ને નહીં ગુસ્કાવાના આવે તો અહીંયા જાવ તો ઈ તને છોકરીનું જ ઉપરાણું લે હે. હું કરશો? એ ભલ લે હા તે હાલો, જેમ તમને ઠીક લાગે એમ કરો. તમે ક્યાં ઉમે માનો છો માર. એ વેવાય આવ્યો. જય માતાજી. આવો આવો રામ 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 સારું કર્યું આયા જય માતાજી ભાઈ. જય માતાજી રામ રામ. સારું ને હારું હારું હો. સારું કર્યું આયા તમે હે ને હા એટલે પણ તમારે ત્યાં ભલા મીનો બહુ પાણી ભર્યું વરસાદ જ એવો પડ્યો એ મેં વાહન ઓલા કાંઠે મૂકીને આવ્યા એ સારું કર્યું ન કરતો તણાઈ જાત વાહને તણાઈ જાય હારું છે ને. તમે તણાઈ જાત પાછ ખાડો અહીંયા પાછ ભર્યો છે માર્ગમાં કાંઈક તાસ બાસ નાખી દેતા હોય ને. કોઈ ગયો તૂટી ગયો એવું હે પાણી આપો તમારે અહીંયા બહુ વરસાદ પડ્યો કા ભાઈ? હા બહુ જ વરસાદ છે. લ્યો પાણી પીઓ. તે શું પટલ તમે શું આયા એટલે આ ભાઈ હું આવ્યો છું આ તમારો જમાઈ આવ્યો છે લે બેટા. એ તો આયા હે આ છે એ છે મગફળી હે ને ખોખી વાવી હે હા તે એમાં દવા છાંટે કાંઈ નહીં હા મારા દીકરાનો ન્યા અમે પટલ મારે અત્યારે કામનો પાર નથી અને મારો દીકરો આ જ દવા છાંટે તમને એને અત્યારે ખબર છે કે ભાઈ મારે અત્યારે નીંબુ કેટલા ઉતરે છે નીંબુનો ભાવ તો તમે સાંભળ્યો હે ને મારે છોડીને મારી ક્યાં છે હે તમારા છોકરે એટલે આ પણ પટલ અમે તો ઘરે નતા એટલે વહુ બટા અમે ઘરે હતા ના ના બાપુ. મેં એને શોખી હાથ પાડી દીધી વેવાય પણ તમારી શરમે હે ને હા મેં જાજુ કાંઈ નથી કીધું એ કે ઘરે જાઈશ ને તો મારા બાપુ મારશે પણ મેં એને આ રહ્યા તમારા વેવાય
મેં એને ઘરે માર્યો અને મેં કીધું કે મેં કીધું તેડીને આવજે નકર હાંજે આવે એટલે ટાંગા તારા ભાઈ નાખી. ઈ કે નહીં મોકલો તું આઈ ના રહીશ. મેં કીધું આઈ ના રહેવું હોય તો કામ કરો ને રહ્યો, બીજું શું. પછી વાડીએ મોકલા. કે દવા છાંટવા ગયા છે. એટલે ઈ દવા જ છાંટવા ગયો છે ને. દવા છાંટવા ગયા છે. ક્યાં છાંટે અહીંયા પાધડામાં છે? આપણા ઘરે ગાડું ભરીને કામ છે તો એક હરીના બે કટકા ન કરે. અને અહીંયા જો કેવો વઈ ગયો, હાહરાનું દાજે પણ બાપનું નો દાજે. તે ક્યાં ઈ દવા છાંટે? અહીંયા પાધડામાં. હાલો આંટો મારતા આવી. હાલો હાલો અમે આવી જ છીએ. હાલો તે હાલો હું આવું. એટલે આ પટેલ પણ તમે ઓણ શું માંડવીની દાજ કાઢી? પછી શું કીધું માંડવી જ બધા વાવી દેવી. આ 20 વીઘામાં? 20 વીઘામાં. એટલે પણ ઓ કાન્યો દવા આમ છાંટે? હા એવો ભલામણ કરી છે, છાંટે છે દવા. એટલે જ કહું છું ને માંડવીની ઓણ તમે ભલામણો ભૂકા કાઢ્યા. ઓણ માંડવી ઢગલો થાવાય. હવે ભલા મીણ્યો પટેલ, હા હવે આવા ખડમાં ભલા મીણ્યો 2-3 દાળિયા મેકી દેવાય. આવી ખડ મારવાની દવા આમાં નો છટાય અત્યારે. હાઉની ખોખીની પથારી ફેરવશો તમે. પણ એ ખડ મારવાની નથી છાંટતા, તઈ કુળેપની છાંટવી હેવી. એટલે પણ આ હું ગાંડીનો નથી, આ ખડ મારવાની છે. ક્યાં? ભલા મીણો તમે મને શિખામણ આપો હો તે. મને વાંચતા નથી આવડતું. પણ એ ખડ મારવાની છે એમ કહું છું. આમ જોવો તો ખરા ભાઈ, અમારે વાડી છે, તમારા ભાઈને બધી ખબર હોય. આમાં કેટલી છાંટે દવા? આમાં લગભગ જો આમ થઈને છાંટતા આવવાનું કીધું છે, થોડુંક જ રહ્યું છે. પણ ધોડો મરો હું ધોડી નહીં એકો. આ પહેરવા લુગડું નહીં રહેવા, આ બધું બાળદી છે. બાળદી છે. હા એ પકવાને તાવીને બંધ કરાવો તમે. એટલે પણ હું થયું? લેવો આ લેતા આવો, આ લેતા આવો. હાલો હાલો હાલો, કા દવાની છાંટવાની. લે પણ હવે તો આ 5 કેરા જ રહ્યા છે, બાકી સાટ દીધી. મુહાડિયો વાયો. કા કા શું કા? પણ હવે 5 કેરા રહ્યા છે. પણ તમે મારે ખાવા ધાન નહીં રવાય દ્યો. લે કે દવા સાટો ને કે ખાવા ધાન નહીં રહેવા દો. તું આય મેં તને આય હું લેવા મોકલ્યો તો? તેડવા ત્યારબાદ મેં તને મોકલ્યો તો અને આ દવા છાંટે છે. હારે ક્યાંય રહેવું હોય તો દવા સાટી. પણ ન્યા ઓલા નીંબુ બીમુ તારા બાપ ભાવ છે, ન્યા કોણ ન્યા તારો બાપ કરશે? ઘરે કેટલા કામ પડ્યા છે, ઈ તો તને સાંભળતું નથી. તાર હારાનું ઘરનું ને એનું કામ તો બહુ સાંભળે છે. તમે પણ દવા મરતા હરખી દેતા હો, હવે આમાં કાંઈ નહીં થાય. મેં તો બધું સિંધ્યું તું, અહીંયા તે કીધું તું જબલું પડ્યું છે, પણ એને ઓલક્યા જબલું બીજું લીધું હશે. આ ખડ મારવાની દવા છાંટે તું. તો મને ક્યાં વાંચતા આવડે? હવે વેવાય હું મને બરબાદ કરી નાખ્યો. પહેરવા લુગડા નહીં રવા દે આ તમારો છોકરો. હવે રોશો ને સાના રહી જાવ. હવે ઈ તો હવે તમારા જેવા કિસ્મત. પણ મારે આ મગફળીનું સત્યનાશ કરી નાખ્યો. મારા જમાય છે કે હાવ નકામો છે. પણ ભાઈ તમારે ટકો હતો, એને ચીંધાય ને મારા એકને બાપુ આ કુંવરને જમાઈને ન નકામો નકામો કરે. ઈ ભલે હાલો આમ ઘરે હાલો પટેલ હાલો. હવે મારે તમારો છોકરો છે, મારો જમાય મારે મારવો હોય, શું કરવું એમ થાય. મારા ટકે જો આવું કામ કર્યું હોત ને તો ઊંધો ટીંગાડીને ભડકો કરે છે. અને તમે એને કાપી નાખો તો હવે કાંઈ નથી થવાનું. હવે મારા ગ્રાફ ખાઈ જાવ. એ વેવાય એ ઉભા રહ્યો.